હમણાં ટાઈમ થઈ ગયો છે રાતના 10 વાગે આવ્યા છે ને હમણાં આપણે જઈએ છીએ ગોલ્ડન ફાર્મમાં. ઉઝેરભાઈનો ફોન આવ્યો છે કે આપણા ત્યાં જમવાનું બચી ગયું છે. એમના ત્યાં દાલ ચાવલ વગેરે બનાવેલું હતું. તો ચાલો, ને અમારી જોડે છે ને આજે ટિંકુભાઈ છે. થેન્ક યુ ભાઈ. અમને છે ને ફેસબુકમાં કોમેન્ટ કરેલી હતી કે કઈ ગાડીની જરૂર પડે, ટેમ્પાની જરૂર પડે તો અમને કહેજો. એક જ ફોન પર ભાઈ આવી ગયા છે ઇકો લઈને. બધી જગ્યા પર અમને વાસણની તકલીફ રહી છે. અડધો કલાકમાં આપવાનું હોય છે, પણ અહીંયા સારું છે કે અમારે સવાર સુધી ટાઈમ છે, પણ અમે આપી દેશું કલાકમાં. ચાલો ચલો ઉજેરભાઈ, થેન્ક યુ. હા મળીશું. ચલો ભાઈ, થેન્ક યુ. હા, આજે અમે લોકો છે ને તરસારીમાં આવ્યા છે જમવાનું આપવા માટે. તો આજે આપણી પાસે આઈડી બે ડેક ભરીને ચાવલ છે. આજે છે ને ઓલમોસ્ટ 200 થી 300 જણાનું અમારી પાસે છે ને ખાવાનું હતું. તો 2 જગ્યા પર જવું પડ્યું. તો થેન્ક યુ ટિંકુભાઈ જેમને ઇકો ગાડી આપી. તો અમે તરસારીથી પાછા અમે જૂના કોસંબા આવ્યા છે. ચાલો, અહીંયા હવે પતી જશે. રાતના 11:40 થઈ ગઈ છે. હજુ બી ચાલુ જ છે આપણું કામ. ચાલો, હમણાં હવે ટાઈમ થઈ ગયો છે, 12 વાગવા આવ્યા છે રાતના, ને આજનું આપણું પતી ગયું છે. મસ્ત સેવા થઈ ગઈ. તો લાઈક કરી દેજો વિડીયોને. થેન્ક યુ ટિંકુભાઈ, અમને બહુ આજે કામ લાગ્યા છે. આજે અમને થોડો બી હાર્ડવર્ક નથી કરવો પડ્યો. આ છોકરાઓએ કરી લીધું છે. શું નામ તમારું? સાવલ. તમારું? મિટ્ટુ. થેન્ક યુ ભાઈ. થેન્ક યુ ભાઈ. હા.